હેલો ફ્રેન્ડ્સ, તો આગળના લેક્ચરમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે તારવવું તો એ આપણે તારવ્યું. એના ઉદાહરણ પણ આપણે જોયા કે કેવી પ્રક્રિયાઓ શૂન્યક્રમમાં આવશે એ પણ આપણે જોયું અને એનો ગ્રાફ પણ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. સેમ એવી જ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ લેક્ચરમાં તારવવાના છીએ. તો આપણે શરૂઆતમાં વાત કરીએ છીએ કે સંકલિત વેગ સમીકરણ ક્યાંથી આવશે તો કે વિકલનીય વેગ સમીકરણ પરથી આવશે. અને વિકલનીય વેગ સમીકરણ આપણે એવી રીતે કીધું હતું કે -dr/dt k r⁴n, એટલે કે જે તત્કાલીન વેગ છે પ્રક્રિયકની સાપેક્ષમાં એ જ આપણે વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ દ્વારા રજૂ કર્યો હતો, જેને જ આપણે વિકલનીય વેગ સમીકરણ કીધું. ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ સમીકરણ પરથી પ્રથમ ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ, એટલે કે બધી જ એવી પ્રક્રિયા કે જે પ્રથમ ક્રમની છે એના માટે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પહેલા જ આપણે લખી દઈશું n કેટલું થશે તો n તમને આઈડિયા આવી જ ગયો હશે કે n થશે 1, કેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચાલો, તો આપણે સૂત્રમાં આ રાખીશું તો આવશે -dr/dt k r⁴1. r⁴1 means r, રાઈટ? આ થવું જોઈએ. ચાલો, તો હવે આપણે આગળ કરીશું, આને સિમ્પ્લિફાય કરીએ તો આ આવશે -1/r, કેમ કે r વાળા પદો ભેગા રાખીએ, કેમ કે અહીંયા dr છે તો અહીંયા r છે, તો r વાળા પદો ભેગા કરી દઈએ into dr k dt. હવે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે હવે આપણે શું કરવાના છીએ, સંકલન. અને તમને k dt નું સંકલન તો યાદ છે, રાઈટ? પરંતુ અહીંયા એક નવું સંકલન આવ્યું છે 1/r into dr, રાઈટ? આમ તો મેથ્સમાં જે હશે એમને થોડો આઈડિયા આવી ગયો હશે, પરંતુ જે નથી એમના માટે આપણે એ સંકલન કહી દઈએ છીએ અને એ આપણે અહીંયા કિંમત મૂકવાના છીએ. તો આપણે અહીંયા હવે કરીશું સંકલન કરતા. તો બંને તરફ સંકલન કરીશું તો અહીંયા આવશે -1/r into dr k dt, રાઈટ? અહીંયા જો k અંદર રાખો તો પણ કોઈ ફરક નથી પડતો, કેમ કે k કોન્સ્ટન્ટ છે, ફાઇનલી બહાર જઈ જશે. ચાલો, તો આપણે કહીએ છીએ આનું ઇન્ટિગ્રેશન આપણે કરીશું. તો અહીંયા પહેલા આપણે તમને સંકલન કહી દઈએ કે સંકલન શું થશે અને શું હોવું જોઈએ. તો આપણે એની વાત કરીએ છીએ સંકલન. હવે તમને k dt નું સંકલન તો ખબર છે કે આનું થશે kt + c, રાઈટ? પરંતુ 1/r dr નું સંકલનની આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણે મેથ્સમાં ઇન્ટિગ્રેશન ઓફ 1/x into dx આ જો કરતા હોઈએ ને તો આનું સંકલન થાય નેચરલ log of x, એટલે કે આ થશે ln x + c. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? મેથ્સમાં જે આપણે સંકલન કરીએ છીએ ત્યારે 1/x dx નું સંકલન આ રીતે થશે. સેમ આપણે કહીએ છીએ કે x ની જગ્યાએ જો r હોય તો, એટલે કે સાંદ્રતા હોય તો 1/r into dr હોય તો કોઈ ફરક નહીં, તો એને પણ આપણે ln માં મૂકીશું તો આ થશે ln of r plus c, રાઈટ? log of એટલે નેચરલ log of r plus c. તો આ સંકલન છે, આ સંકલનની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ છીએ તો આપણી પાસે આવશે માઇનસ ઓફ, રાઈટ? આ આખા પદનું સંકલન થઈ જશે ln of r, રાઈટ? આ માઈનસ as it is જે આપણે છે as it is અહીંયા દવા દઈશું, રાઈટ? into k dt x નું સંકલન dx નું સંકલન શું થશે તો આનું સંકલન થવું જોઈએ સિમ્પલી t, તો આ થશે kt + c. બંને સાઈડ જે કોન્સ્ટન્ટ આવશે એને આપણે એક જ સાઈડ લખેલો છે. ચાલો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું, નેક્સ્ટ સ્ટેપમાં આ સમીકરણમાં જે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ c મેળવવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે આ સંકલનને ઇરેઝ કરીશું. તો સંકલન તમે લખી લીધું હશે, રાઈટ? તમે જે અહીંયા છે બ્રેકેટમાં આ સંકલનની વેલ્યુ લખી દો તો તમે જ્યારે પણ વાંચો તમને આઈડિયા આવે. તો આ બ્રેકેટમાં આ સંકલન લખી દો, આપણે ઇરેઝ કરીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં તમને આઈડિયા છે કે આપણે અગાઉ શું કરેલું હતું તો કે c ની વેલ્યુ મેળવેલી હતી. તો આપણે કહીશું અચળાંક c માટે કઈ રીતે મેળવેલી હતી તો કે આપણે t = 0 સમયે r = r0, એટલે કે શરૂઆતની સાંદ્રતા મૂકેલું હતું તો આપણે એ કિંમત મૂકીશું, એટલે કે t = 0 સમયે r = r0, એટલે કે શરૂઆતની સાંદ્રતા મુકતા જો આ મૂકવામાં આવે તો આમાં શું થશે તો અહીંયા આપણે કહી દઈએ -ln
r0 મેં r ની જગ્યાએ શું મૂકી દીધું r0 ઇઝ ઇક્વલ ટુ t ની જગ્યાએ 0 મૂકી દઉં તો આ મળી જાય c તો c આપણને મળશે એ થશે ln of ln of r0 સેમ c ની કિંમત અહીંયા લઈ લો રાઈટ તો આ સમીકરણને આપણે કહી દઈએ સમીકરણ 1 તો c ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું તો આપણી પાસે આવશે સમીકરણ 1 પરથી આપણી પાસે શું આવશે અહીંયા આવશે minus of ln r0 therefore minus of ln r as it is right kt as it is plus c ની જગ્યાએ ખાલી શું આવી જશે minus of ln r0 રાઈટ આપણે શું શોધતા હતા આપણે તો વેગ અચળાંક મેળવવો છે તો આ k ને કરતા બનાવીશું તો આપણી પાસે k આવશે k is equal to આ ln r0 આ સાઈડ લાવો તો આ પ્લસ થઈ જશે તો ln of r0 minus ln of r રાઈટ અહીંયા છે kt રાઈટ આનું હજી આપણે ફર્ધર આગળ સાદરૂપ આપવાના છીએ એના માટે આપણે આ ઇરેઝ કરીએ છીએ કે તો અહીંયાથી આપણે ઇરેઝ કરીશું તો આપણી પાસે જે ફાઇનલ આવેલું છે kt ln of r0 ln r હવે તમને log ની એક પ્રોપર્ટી ખબર હોય અને log ની પ્રોપર્ટી આપણે એવું કીધું હોય કે log માટે આવું તમે ભણેલા હોય કે log of x log of y is equal to log x by y યસ આવું તમે ભણેલા છો log x log y is equal to log x by y રાઈટ તો આ log ની એક પ્રોપર્ટી છે તો એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ log r0 log r તો સેમ આ પ્રોપર્ટી આપણે યુઝ કરીએ તો આપણી પાસે આવશે કે kt is equal to અહીંયા આપણે શું લખી શકીએ ln r0 by r r0 by લખી શકીએ હા લખી શકીએ ચાલો તો હવે આપણે કહીએ છીએ કે તો આપણી પાસે એક સૂત્ર આવ્યું છે એ ln ના સ્વરૂપમાં છે હવે તમે 11 માં ભણીને આવ્યા છો એટલે તમને ધ્યાનમાં હશે જ કે કોઈ પણ સૂત્રને આપણે ln માંથી log માં લાવવું હોય એટલે કે નેચરલ log માંથી tan બેઝ log માં લાવવું હોય તો શું કરવું પડે યાદ કરો આપણે નેચરલ log ને 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે એક્ઝેક્ટલી તો આપણે આને 2.303 વડે મલ્ટીપ્લાય કરીએ તો આ log શું થઈ જાય ln છે એ શું થઈ જાય log થઈ જાય તો આ થશે 2.303 વડે મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય આ t આવશે છેદમાં આ થઈ ગયું log r0 ના છેદમાં r તો આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે કહીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર જે આપણે as it is પણ યાદ રાખવાના છીએ અને આ સૂત્ર કઈ રીતે આવ્યું તારવણીથી એ પણ યાદ રાખવાના છે એકદમ મેથેમેટિકલ અને સરળ સ્ટેપ છે બધા સ્ટેપ તમે ફોલો કરશો તો સૂત્ર તારી શકશો ધ્યાનમાં રહેશે તો આ સૂત્ર પરથી હવે આપણે આગળ શું કર્યું હતું યાદ કરો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આના પરથી ગ્રાફ બનાવેલો હતો તો અહીંયા પણ આપણે ગ્રાફ બનાવવાના છે ચાલો તો ગ્રાફ તરફ આગળ વધીએ છીએ તો ગ્રાફ માટે તમને ખબર છે કે આપણે સુરેખ રેખાનું સમીકરણ લખેલું હતું એ ફરીથી લખવું પડશે તો આપણે આ એક સૂત્ર યાદ રાખીશું બાકીનું ઇરેઝ કરી અને ગ્રાફ માટે આગળ વધીએ છીએ ચાલો તો ઇરેઝ કરીએ છીએ તો આપણા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર આવી ગયું k is equal to 2.303 by t log of r0 divided by rt જે r હતું એને rt વડે પણ દર્શાવાય રાઈટ એટલે કે t સમયે સાંદ્રતા રાઈટ આ દર્શાવી શકાય છે તો આપણી પાસે આ સૂત્ર હતું પણ આપણને જોઈએ કયા સ્વરૂપમાં ગ્રાફ માટે તો આપણને જોઈએ આ સ્વરૂપમાં કે y is equal to mx plus c કે y એટલે y અક્ષ પર જે રાશિ છે x એટલે x પર અક્ષ પર જે રાશિ છે m ઢાળ છે અને c y અક્ષ પરનો આંતરછેદ છે ચાલો તો આપણે થોડુંક ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આને log માં જવા દઈએ છીએ રાઈટ તમને ટેક્સ્ટ બુકમાં ln માટે પણ ગ્રાફ આપેલો છે અને log માટે પણ આપેલો છે તમે જે ગ્રાફ બનાવવા માંગતા હોય બનાવી શકો છો હું log માટે બનાવું છું તો આને ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ જો તમને એવું કે k માટે એટલે કે વેગ અચળાંક માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો તો અહીંયા સુધી જ તારવો રાઈટ ત્યાં સુધી સૂત્ર આવી ગયું છે હવે જે આપણે સ્ટેપ લખીએ છીએ ને એ ગ્રાફ મેળવવા માટે લખીએ છીએ ચાલો તો હવે આપણે આને ફર્ધર કરીએ છીએ તો આ થશે kt is equal to 2.303 આ 2.303 ને હું અહીંયા છેદમાં જાઉં તો અહીંયા આવશે 2.303 is equal to હવે આને છૂટું કરીએ છીએ રાઈટ કેમ કે આપણી પાસે જે કોન્સ્ટન્ટ છે ને કોન્સ્ટન્ટ 2 છે
એક તો છે r0 એ કોન્સ્ટન્ટ છે કેમ કે એ બદલાય નહીં શરૂઆતની સાંદ્રતા, અને k એટલે કે વેગ અચળાંક એ પણ અચળાંક છે. આપણી પાસે બે વેરિયેબલ છે t અને rt, તો આપણે બંનેને અલગ કરીએ છીએ તો આ થશે log of r0 minus log of rt. ચાલો તો આપણે હવે આગળ લખીએ છીએ આ log of rt ને અહીંયા લાવીએ છીએ અને આ તરફ લઈ જઈએ છીએ, તો therefore આપણી પાસે આવશે log of rt is equal to minus k divided by 2.303 into t plus log of r0, right? log of r0. okay ચાલો તો હવે આને આપણે આની સાથે સરખાવી શકીએ. જો સુરેખ રેખા સાથે સરખાવતા, તો સુરેખ રેખાના સમીકરણ સાથે સરખાવતા, સમીકરણ સાથે સરખાવો તો અહીંયા શું મળશે? તો તમને આ મળશે y is equal to આ -2.303 k upon 2.303 મળશે m, આ t છે એ મળશે x, અને r0 log r0 મળશે c. હવે આ શું દર્શાવે છે એ તો તમને ગ્રાફમાં મૂકતા હવે આવડે, રાઈટ? જાતે આમાં ગ્રાફમાં બનાવો, રાઈટ? વિડિયો પોઝ કરો અને આનો ગ્રાફ જાતે બનાવવાનો પ્રયત્ન કરો. ઓકે, રાઈટ? આઈ થિંક તમે ટ્રાય કર્યું હશે. ટ્રાય કરતા તમને જે ગ્રાફ મળ્યો હશે એ આ રીતનો હશે. આપણે બનાવી દઈએ છીએ ફાઇનલ. તો આ રીતે હશે log of rt, રાઈટ? y અક્ષ પર log of rt, x અક્ષ ઉપર આવશે t, રાઈટ? x અક્ષ ઉપર t. હવે જે c છે એ છે આંતરછેદનું મૂલ્ય અને એ છે log of r0. તો અહીંયા આવશે, આ આવશે, એ થશે log of r0. અને હવે જુઓ અગેન આ કેવો ગ્રાફ છે? ઢળતી રેખાનો ગ્રાફ થશે કેમ કે ઢાળ કેવો છે? ઋણ છે. તો આ ઢાળ થશે ઋણ, તો આ રીતનો ગ્રાફ મળશે અને એનો ઢાળ જે m છે એ ઢાળ કેટલો થશે? -k upon 2.30, -k upon 2.30. યાદ કરો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ હતો એ rt વર્સિસ t હતો, જ્યારે આ કોના વર્સિસ કોનો છે? log rt વર્સિસ t નો ગ્રાફ છે, રાઈટ? તો log rt વર્સિસ t નો ગ્રાફ જો સુરેખ રેખા મળતો હોય તો એ પ્રથમ ક્રમની પણ પ્રક્રિયા કહેવાય, અને એનો જે ઢાળ છે એ -k upon 2.303 આવશે, રાઈટ? તો આટલો ગ્રાફ આવશે આપણી પાસે, અને આપણે લખી શકીએ અહીંયા કે આ થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log of rt versus t નો ગ્રાફ, આલેખ, રાઈટ? તો આ આલેખ થશે કે જે આપણે log of rt versus t માટે મેળવી શકીએ જે સુરેખ રેખા માટે. સેમ તમે જો ln rt versus t નો ગ્રાફ મેળવશો તો વધારે કોઈ ફરક નહીં આવે. એ જે ગ્રાફ છે એનો ઢાળ છે એ -k આવશે, અહીંયા 2.303 નહીં આવે, રાઈટ? કેમ કે આખામાંથી 2.303 જતું રહેશે, log ની જગ્યાએ ln રાખીએ તો, રાઈટ? તો 2.303 નહીં આવે, -k આવશે, રાઈટ? તો એ ગ્રાફ પણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. જે ગ્રાફ તમને યોગ્ય લાગે તમે દર્શાવી શકો છો, આપણે આના વડે દર્શાવીશું. ઓકે, ચાલો હવે આગળ આપણે શેની વાત કરી હતી? તો તમને યાદ હોય તો આગળ આપણે એવું કીધું હતું કે હવે આવી કઈ પ્રક્રિયાઓ છે કે જે પ્રથમ ક્રમની કહેવાય. પહેલી વાત તો સિમ્પલ છે કે ધારો કે આપણને ક્વેશ્ચનમાં જ આપેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, તો એ દાખલો પ્રથમ ક્રમ એટલે કે આ સૂત્ર મૂકીને જ સોલ્વ કરવાનો છે. પરંતુ બીજી કોઈ પ્રક્રિયાઓ એવી છે કે જે આપણે ઓળખવી પડે, તો એ પ્રક્રિયાઓ કઈ? તો એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ પ્રક્રિયાઓ એટલે તો આપણે લખીશું પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. અહીંયા સુધી થઈ ગયું? ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ લખી લઈએ, રાઈટ? ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. હવે આપણને આપેલું છે ટેક્સ્ટ બુકમાં સ્પેશિયલી કે જેટલી પણ કેન્દ્રીય રસાયણ શાસ્ત્રની પ્રક્રિયાઓ છે, કેન્દ્રીય રસાયણ એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે કે જે અણુનું વિખંડન થવું અથવા તો વિભાજન થવું, તૂટવું, આ જેટલી પણ પ્રક્રિયાઓ છે બધી જ તે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને આપેલું છે અને એ છે કેન્દ્રીય રસાયણ શાસ્ત્રમાં થતી પ્રક્રિયાઓ.
તો આવી પ્રક્રિયાઓ કઈ હોય? જેમ કે યુરેનિયમનું ડીકે છે, રાઈટ? સીઝિયમનો કોઈ એક્ટિવ મોલેક્યુલ હોય અને એના માટે આપણને આપેલું હોય, તો એનો મતલબ એવું છે કે કોઈ પણ એવી પ્રક્રિયા કે જે ન્યુક્લિયર પ્રક્રિયા છે, ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કે એ કોઈ પ્રક્રિયા દરમિયાન ગામા રેઝનું, આલ્ફા રેઝનું પોતાના અણુમાંથી સતત ઉત્સર્જન કરતું હોય, રાઈટ? આવી જે પ્રક્રિયાઓ છે કે જેના લીધે એનું ન્યુક્લિયસ છે એ ધીરે ધીરે એનું દળ ગુમાવે, રાઈટ? તો આવી પ્રક્રિયાઓને આપણે કેન્દ્રીય રસાયણશાસ્ત્રની પ્રક્રિયા કહીશું, રાઈટ? તો આ જે પ્રક્રિયા છે એ કેન્દ્રીય રસાયણશાસ્ત્રની પ્રક્રિયાઓ એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓમાં આવશે, રાઈટ? તો જે ઝીરોથ ઓર્ડર રિએક્શન હતું એમાં આપણે જોયું સપાટી પર થતી પ્રક્રિયા, અને અહીંયા આપણે જોઈશું એ ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં થતી પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, રાઈટ? હવે એક સ્પેશિયલ કેસ આપણને આપેલો છે. સ્પેશિયલ કેસ કોના માટે છે? તો કે વાયુઓ માટે છે. એ સ્પેશિયલ કેસ તમે સેપરેટલી કોઈ પણ વાયુની પ્રક્રિયા માટે તારવી શકો છો, અને પ્રત્યેક પ્રક્રિયા માટે તમારે તારવવું જ પડશે. પણ અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, એટલા માટે એ સમજવા માટે પણ આપણે લઈ લઈએ છીએ કે એક સ્પેશિયલ કેસ આપેલો છે. કયો સ્પેશિયલ કેસ છે? તો કે સપોઝ કોઈ વાયુ છે અને વાયુ માટે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય છે, તો એ પ્રક્રિયા કઈ રીતે થશે? તો એ પ્રક્રિયા સપોઝ આ રીતે થાય છે કે વાયુ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા. કે હવે અહીંયા જે આપણે મેઈન જે જોવાના છીએ એ છે કે એને તારવવું કઈ રીતે, રાઈટ? પ્રત્યેક વાયુના સમીકરણ માટે તમે અલગ અલગ સમીકરણ તારવશો, રાઈટ? તમારે તારવવાનું જ છે, પરંતુ અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ સરસ છે અને એટલા માટે આપણે એ જોઈ લઈએ છીએ. તો આપણને ઉદાહરણ આપેલું છે કે ધારો કે આવી પ્રક્રિયા છે, A it gives B + C, અને આ પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા છે. વાયુમય પ્રક્રિયા એટલે બધા જ ગેસિયસ સ્ટેટમાં હશે. કે હવે આપણને એવું કીધું છે કે આની શરૂઆતનું, હવે વાયુ હોય તો વિચાર, વાયુ શું એની સાંદ્રતા આપણે માપી હોય તો કઈ રીતે માપી શકીએ? આપણે 11th માં પણ વારંવાર કીધું હોય કે કોઈ પણ વાયુ માટે એની સાંદ્રતા શું થશે? કોઈ પણ વાયુ માટે એની સાંદ્રતા એનું દબાણ થાય. સાંદ્રતા શું થશે? એનું દબાણ. એનો મતલબ જે આપણે R લખીએ છીએ સ્ક્વેર બ્રેકેટમાં, એ હવે શું થઈ જશે? એનું દબાણ, એટલે કે P. એટલે કે વાયુ માટે એની સાંદ્રતા શું થાય? દબાણ. તો આપણે કહીએ છીએ કે એની સાંદ્રતાની જગ્યાએ આપણને દબાણ આપેલું હશે, તો શરૂઆતમાં આપણને દબાણ આપી દીધું છે P0. શરૂઆતનું દબાણ છે P0. શું શરૂઆતમાં B અને C પ્રક્રિયા નિપજો છે એ નિપજ હોય? નહીં. શરૂઆતમાં નિપજ હોઈ શકે નહીં, એટલે એ થશે 0. હવે થશે શું? વિચાર, જે t સમય પછી, અહીંયા આપણે લખીએ છીએ શરૂઆતમાં t = 0 સમયે, રાઈટ? પછી આપણે કહીએ છીએ t સમયે. t સમય પસાર થઈ ગયા પછી થાય શું? જે આનું દબાણ છે એટલે કે પ્રક્રિયકનું આંશિક દબાણ ઘટવું જોઈએ અને નિપજનું આંશિક દબાણ વધવું જોઈએ. એને એ રીતે પણ લઈ શકો કે પ્રક્રિયકની સાંદ્રતા એટલે જ એનું દબાણ એ ઘટે અને નિપજની સાંદ્રતા એટલે જ એનું દબાણ એ વધે, રાઈટ? ચાલો, તો આનું દબાણ કંઈક ઘટશે એ આપણે કહી દઈએ છીએ P, કે આનું દબાણ P ઘટે છે, તો એટલું જ આનું દબાણ વધવું જોઈએ. હવે તમે સંતુલન ભણી ગયા છો તો તમને ધ્યાનમાં હોય કે અહીંયા 1 હોય તો આ 1 વધે, અહીંયા 1 હોય તો આ 1 વધે, રાઈટ? 1 મોલ. સેમ અહીંયા P ઘટે છે તો આ પણ P વધશે અને આ પણ P વધશે. અને આપણને એવું કીધું છે કે જ્યારે પ્રક્રિયા થતી હોય ને તો કોઈ એક એક વાયુનું આપણને કઈ દબાણ ના મળે. આખી વેસલમાં પ્રક્રિયા થતી હશે, બંધ પાત્રમાં, તો વેસલનું કુલ દબાણ મળે, એટલે કે આખું કુલ દબાણ મળશે. અને આપણને કુલ દબાણ એવું કીધું છે કે એ PT છે. કુલ દબાણ = PT. આટલું આપેલું છે. આ આપેલો ડેટા છે. હવે આપણને આના પરથી વેગ અચળાંક અને વેગનું સૂત્ર છે એ તારવવાનું છે. તો કઈ રીતે તારવી શકાય? સેમ અને સિમ્પલ. આ જે છે એ તમારે દરેક વાયુ માટે અલગ અલગ તારવવાનું છે. ફરીથી તમને યાદ કરાવું કે આ જે છે એ તમારે દરેક વાયુ માટે આ ટેબલ બનાવવું પડશે. કેમ કે દરેક વાયુઓ માટે અહીંયા 1 મોલ નહીં હોય. દરેક વાયુ માટે અહીંયા છે ને આ બદલાશે, અને જો આ બદલાય તો આ બધો જ ડેટા બદલાઈ જાય છે કે નહીં?
રાઈટ? તો જ્યારે પણ તમે આવું સમીકરણ વાયુ માટે હોય તો આવું એક ટેબલ પ્રિપેર કરવાનું થશે, અને આવું ટેબલ પ્રિપેર કર્યા પછી તમારે શું કરવાનું છે? સિમ્પલ, તમને એકદમ સરળ મેથડ થી કહું છું, તમને આવડે જ છે. કઈ રીતે? તો તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આવડે છે? હા, આવડે જ છે. હમણાં તો આપણે તારવ્યું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, શા માટે પ્રથમ ક્રમનું? કેમ કે આપણને કીધું જ છે કે વાયુ માટે પ્રથમ ક્રમ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર શું થાય? તો કે k નું સૂત્ર ભાઈ આવું આપણે કીધું છે, 2.303 ડિવાઇડેડ બાય t log of r0 ના છેદમાં rt. આવું સૂત્ર હતું, રાઈટ? હવે તમારે મને કહેવાનું છે કે r0 નો મતલબ શું છે, રાઈટ? અને rt નો મતલબ શું છે? r0 નો મતલબ એવો છે કે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, સ્ક્વેર બ્રેકેટ, સાંદ્રતા 0 સમયે, t 0 સમયે, એટલે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા, t t સમયે પ્રક્રિયકની સાંદ્રતા, r એટલે પ્રક્રિયક. તો અહીંયા પ્રક્રિયક કોણ છે? a. એટલે એવું કહી શકાય કે આ બધું પ્રક્રિયક માટે છે, આટલું છે, રાઈટ? હવે આ રહ્યું, હવે વાયુ હોય તો વાયુ માટે તો એની સાંદ્રતા શું થાય? દબાણ. એનો મતલબ કે વાયુ માટે એની જે શરૂઆતની સાંદ્રતા છે એ કેટલી છે? P0. તો આપણે અહીંયા P0 મૂકી દઈશું. જે અંતિમ સાંદ્રતા છે, અંતિમ સાંદ્રતા કેટલી થાય છે? T P0 P, તો એ મૂકી દઈશું. પણ પ્રોબ્લેમ એ છે કે આ તો આપેલું છે, રાઈટ? અને બીજું આપેલું છે કુલ દબાણ અંતે, આ P નથી આપેલું, તો એ P શોધવું પડશે. ચાલો, તો આપણે k આના પરથી શોધી શકીએ, 2.303 divided by t log of, અહીંયા થશે r0 ની જગ્યાએ શું થઈ જશે? p0 divided by rt ની જગ્યાએ શું થઈ જશે? p0 minus p. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ p ની વેલ્યુ નથી, રાઈટ? pt છે પણ p નથી. તો p શું છે, pt શું છે એ આપણે લખી દઈએ. તો એવું કહેવાય કે pt એટલે આ બધાના દબાણનો સરવાળો. જે કુલ દબાણ વેસલનો હશે, પાત્રનું, એ તો આ બધા દબાણનો સરવાળો જ હોય ને. તો આ દબાણ પ્લસ આ દબાણ પ્લસ આ દબાણ ઇઝ ઇક્વલ ટુ pt. તો pt ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકાય, p0 પ્લસ p માઈનસ p પ્લસ p પ્લસ p, p0 માઈનસ p પ્લસ, રાઈટ? તો આ થયું પહેલું, આનું દબાણ પ્લસ b નું દબાણ, c નું થશે આટલું, આ પ્લસ આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ, મેં કઈ કર્યું નથી, આ ત્રણેયનો સરવાળો કર્યો છે. કે તો આ p p કેન્સલ થઈ જશે. તો p ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું, જુઓ તો અહીંયા થશે p ઇઝ ઇક્વલ ટુ pt માઈનસ p0 થાય. મળી ગયું p. p ની કિંમત અહીંયા મૂકું, ધ્યાનમાં આવશે p કઈ રીતે મળ્યું. સાદુરૂપ આપશો તો તમને પણ મળી જશે, રાઈટ? p ની કિંમત અહીંયા મૂકો તો તમારી પાસે થશે 2.303 divided by t log of, ઉપર તો p0 as it is, અહીંયા છે માઈનસ p, તો આને માઈનસ લગાડો તો આ માઈનસ t થાય ને અહીંયા આ પ્લસ થાય. અહીંયા p0 છે તો આ થશે twice of p0 minus pt, રાઈટ? મારી પાસે સ્પેસ નથી એટલે મેં બે સ્ટેપ નથી લખ્યું. તમે પહેલા અહીંયા માઈનસ as it is રાખીને બ્રેકેટમાં pt minus p0 મૂકો અને સાદુરૂપ આપો તો પણ આ જ આવશે. ધ્યાનમાં રહેશે. તો વાયુ માટે છેલ્લે અલગથી આપણને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપેલું છે. પણ ફરીથી કહું, જ્યારે પણ તમને કોઈ અલગ સમીકરણ આપેલું હોય તો તેના માટે આ તમારે ટેબલ બનાવવું પડશે. તમે પછી આ બધું કરી શકો, પણ પહેલા ટેબલ તમારે આ સેપરેટલી બધા માટે બનાવવું પડશે. ડાયરેક્ટ આ તમે યાદ રાખીને નહીં ચાલે, રાઈટ? કેમ કે આ બદલાય છે. આ જે સૂત્ર છે એ જો આ અહીંયા અચળાંકો બદલાય તો બદલાય, રાઈટ? તો તમારે દરેક વખતે આ ટેબલ બનાવવાનું અને પછી આ રીતે કિંમત મૂકીને દાખલો કરવાનો, રાઈટ? આઈ થિંક એક એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં આપેલું છે, એ રીતે ટ્રાય કરજો. તો અહીંયા આપણે પ્રથમ ક્રમ વિશેની બધી જ વાતો પૂર્ણ કરી, રાઈટ? હવે મેં તમને એવું કીધું હતું કે આપણે nમા ક્રમની પ્રક્રિયાનું પણ સૂત્ર તારવીશું, જે JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.